ઝાલોદ તાલુકાના ખરસોડ ગામે 3 કાચા મકાનોમાં આગની ઘટના. દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકાના ખરસોડ ગામના નિશાળ ફળિયામાં 3 કાચા મકાનમાં આગ લાગતા 3 મકાનોમાં નુકસાન. સાંજના આશરે 6 વાગ્યાની આસપાસ આગની ઘટના બની. ભાભોર ગન્યાભાઈ મગનભાઈ, ભાભોર વીરાભાઈ વાલાભાઈ, ભાભોર શવસિંગભાઈ વાલાભાઈ નાઓના કાચા મકાનોમાં આગ લાગી. ઘર વખરીનું સામાન આગમાં બળીને ખાખ. ઘરમાં મૂકેલ ગાદલા, કપડાં, વાસણો, અનાજ સહિતની વસ્તુઓ બળીને ખાખ. ઘરની બહાર પશુઓના આહાર માટે રાખેલ ઘાસ, ગોતું બળીને ખાખ. આગ ઓલવવા જતાં ઘરના સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હતી. સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી. લીંબડી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આજુબાજુમાં ઉપસ્થિત લોકો દોડી આવતા પાણીનો મારો ચલાવ્યો હતો, જેથી આગ કાબૂમાં આવી. અંતે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી, પરંતુ તે પહેલાં જ આજુબાજુથી દોડી આવેલ લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી.